તો કેવી લાગે છે મારી પ્રિય રામ બની ગઈ જો કેવું પૂતી છે જો મસ્ત પૂતી છે જો ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવારમાં જો સાક્ષીને તૈયાર કરી દીધી છે ને મમ્મીએ, અને નિશાળા જવાનું છે ને પછી વેકેશન પડી જવાનું કા લગભગ 2-3 દી જવાનું છે ને પછી વેકેશન, પછી જવાનું છે મામાને ઘરે કા આટો મારવા નાનીને ઘરે, મામાને ઘરે। અને અમારા મોટા બેન હુતા છે, સોનાક્ષી બેન, અને અમે જો ચા પાણી પી લીધા છે કા સાક્ષી, ચા પાણી પીને અને આજ છે માતાજીને આઠમ, એટલે આઠમમાં રહેવાનું છે અપા કા। અને સાક્ષી બેનના નિશાળા મૂક્યા હોય અને મમ્મી જો તૈયાર કરી દીધી છે। સાક્ષીને નિશાળ જવું ગમતું નથી કે ગમે હે સાક્ષી જવું જ પડે ને કા સાક્ષી। અને અમારા બાગડ બિલ્લો જો બાવલું આમ હૂતું છે ઘોડિયામાં બહાર। હા મામાને ઘરે નાનીને ઘરે જવાનું છે કા। સારું હાલો મિત્ર, સાક્ષીને આપણે નિશાળે મૂકી આવી। મિત્રો જો આપણે આવ્યા છીએ એટીએમ પૈસા લેવા, તો આપણે પૈસા લઈ લઈએ એટીએમ ને પછી જઈએ ઘરે જમવા। તો આ છે HDFC બેંક એટીએમ, આપણે જઈએ એટીએમ અંદર, ચાલો। આ છે એટીએમ જે થોડા ઘણા પૈસાની જરૂર છે તો પૈસા લઈ લેવી। હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો આજે અમે સાક્ષી હાટું મેગી બનાવી છે। સાક્ષી ભણીને વહી આવી કા સાક્ષી, જો સાક્ષી મેગી ખાઈ છે, સોનાક્ષી મેગી ખાઈ છે, અને મેગી ખાલી મેગીના મસાલાવાળી જ બનાવી છે। સોનાક્ષીને તીખી ન લાગે ને એટલે કા, અને પપ્પા આઈટમ રહ્યા છે એટલે એ ફરાર કરે છે કા। હાલો મિત્રો ફરાર કરો કા સોનાક્ષી। ચૈત્ર મહિનાના આઈટમ છે એ અને પપ્પા આઈટમ રહ્યા છે, અને સાક્ષી બેન ને ક્રિષ્ના વહી ગયા ઘરે કા સાક્ષી। સાક્ષીની બેન પણ આવી હતી કા, એમ મેગી ખાવાનું હોય હે સોનાક્ષી તમે કેમ ખા? સોનાક્ષી તો બધી મોટી મોટી એમને લાંબી ખાઈ જાય એમ છે, એટલે હા નખરા કરવાના હોય એ અલે લે આવડી ગયો ખાઈ ગયો મારી દીકુ। બાવલું મારી પાસે રમે છે, જોઈ છે બધા ખાય છે કા, દેતા નથી કા બાવ કે બાવ તને કોઈ નથી દેતું? સાક્ષીને કે દે, સાક્ષીને કે એ હા એને કોઈ નથી દેતું એમ કહે છે। તો હાલો બધા મેગી ખાવા અને આઈટમ રહ્યા હોય બધા ફરાર કરવા સાક્ષી ને પપ્પા ભેગા કા। હાલો ફરાર કરો કા, હાલો મેગી ખાવા। હાલો મિત્રો, જો કાલ રામનવમી છે એટલે ઢીંગુન મમ્મી રામનવમીની તૈયારી કરે છે। અહીં જય શ્રી રામ લખ્યું હતું પણ સોનાક્ષી વીખી નાખ્યું। અહીંયા બાણ દોર્યું છે ઢીંગુન મમ્મીએ, અને આવી રીતે ડેકોરેશન છે। અને અહીંયા ઢીંગીને હુરાવીને ફોટો પાડવાનો છે કા સોનાક્ષી। જો મારી સોનાક્ષી તૈયાર કરે છે, બધું ફિટ કરે છે કા સોનાક્ષી। મારી સોનાક્ષીને આવડે છે, ત્યાં અંદર ન જતી સોનાક્ષી, આપણે હરખું કરવાનું છે। હા મારી સાક્ષી જો ફોન જોવે છે હોતી કા સાક્ષી। ડેકોરેશન કરીને બાવલાને પછી હુરાવાનું છે ને પછી શૂટિંગ ઉતારવાનું છે બાવલાનું।
જો અમારે ઢીંગીને છે ને આ રામનવમી કાલ છે ને તો અમે અગાઉથી તૈયાર કરીને રામ બનાવી છે અને અમે સોનાક્ષી તો બધું વીખે છે. મેં શ્રીરામ લખ્યું હતું અને બાણ દોર્યું હતું અને આમાં ઢીંગી છે જો એ ઢીંગી પ્રિયલ જો રામ બની છે જો દાંત આવે છે દીકરાને દાંત આવે છે એટલે હા હા રામ બની છે તું હે એ વીખી નાખ્યું જો બધું વીખવા માંડી ફોટા તો માન પાડ લેવા દીધા કા જો ઢીંગી કેવી લાગે છે. ગાયા ઢીંગુન પપ્પા કેવું થયું તું ડેકોરેશન સારું થયું આ મસ્તીનું છે કાર સમા. હવે સોનાક્ષી ને ફોટા પાડવા હતા ને તો બધું વીખી નાખ્યું કે પેલા મને ફોટા પાડવા દો કા અમાર સોનાક્ષી બધું વીખી નાખ્યું ઘડીકમાં. ગાંડી સોડી મારી આ રેવા નથી દેતી આમ રાખ ને દીખું બસ લે જો કેવી લાગે છે મારી પ્રિયલ રામ બની ગઈ જો કેવું પૂતી છે જો હા ગાંડી ગાંડી સોડી મસ્ત પૂતી છે જો એ ડીંગો ઢીંગી લા જો વીખી નાખ્યું. હાલો મિત્રો અમારે આ ડેકોરેશન ને અમારી ઢીંગી રામભાઈની કેવી લાગી જરી કમેન્ટ કરી દેજો અને અમારી ઢીંગીનો આવડા ડેકોરેશનવાળા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો. કા ઢીંગી આજનો અમારે ઢીંગી હાટું થઈને સ્પેશિયલ અમે ડેકોરેશન કરી હતી જો બધું વીખી નાખ્યું જો કાઢી નાખ્યું હાથ પગ ઉલારતા આવડી ગયું હે તો જો કેમ બધું વિખાઈ ગયું. શ્રીરામ તો દેખાતું જ નથી અહીંયા હા રામ દેખાણું ખરા ને એક આ ઢીંગી આ ઢીંગી 2 મિનિટ થઈ ગઈ જો એટલે સાનમુની પડી છે કા દીકરો ડાયો છે પેલા ભાઈ દીકરા દાંત કાઢે. હાલો અમને ફોન આવી ગયો. મારે સોનાક્ષી જો હાર ને એવું બધું વીખીને ડેકોરેશન વીખીને બધું રમવા મળે છે કા સોનાક્ષી કેમ હોય જય જય ભગવાન મોરયા કે તો હે એમ હોય જય જય ભગવાન. હા બીજું પછી કેમ હોય જય જય ભગવાન હલવાઈ ગયો સોનાક્ષી લાય હું કાઢી દઉં લાય આ લાય મારી પાસે નીકળી ગયું વગાડી દે ને સાક્ષી તારે કા જો અમારે ઓરિજિનલ જય જય ભગવાન આવી ગયા છે સોનાક્ષી બેન કા સોનાક્ષી પેલા લે આયા બેઠી આયા શૂટિંગ લઈ લો તારો બે હે મારે સોનાક્ષી જો બધું વીખી નાખ્યું આમથી આમ ને આમથી આમ ને આમથી આમ ને બધું વીખાઈ ગયું કા સોનાક્ષી પેલા એલી પડી જાય ખબર પડે જોર જોરથી વગાડે સોનાક્ષી બાપી કરી બાજુ પડ્યા હે સોનાક્ષી માથે બેહી ગઈ હે એન પપ્પાને ખાવાય નથી દેતી વાયડે કરે છે ને અહીંયા આદે એનું વાયડે કરે સાક્ષી એમ કરીમાં હાવ અમે બધા ખાઈ લીધું ને કા બાવલા બાવલું દાંત કાઢે છે એમ પપ્પા હાથ ટેકી લઈ આવ્યા છે બે પછી બકાલું લઈ આવ્યા છે અત્યારે. હાલો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય.